દર્શક મિત્રો, શું તમને ખબર છે કે આ બાજરીના રોટલા સાથે જો ગોળ મિક્સ કરીને ખાઈએ તો આપણા શરીરને શું ફાયદો થઈ શકે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શિયાળામાં બાજરાના રોટલા ખાવાની ખૂબ મજા પડે છે અને આ બાજરાના રોટલાની સાથે જો ગોળ ઘી મળી જાય તો પછી પૂછવાનું શું. ઘણા બધા ઘરોમાં તમને આ જ રીતનું ભાણું પણ જોવા મળશે. દર્શક મિત્રો, શું તમને ખબર છે કે આ બાજરીના રોટલા સાથે જો ગોળ મિક્સ કરીને ખાઈએ તો આપણા શરીરને શું ફાયદો થઈ શકે? શું તમે ક્યારે વિચાર્યું છે કે બાજરીના રોટલા અને ગોળ એક સાથે આપણે ખાઈએ તો આનાથી શરીરનું શું થાય? મિત્રો, જયપુરના આયુર્વેદ નિષ્ણાત ડૉક્ટર કિરણ ગુપ્તાએ જણાવે છે કે બાજરીનો રોટલો અને ગોળ જો આપણે ખાઈએ તો ભારે ઠંડીમાં પણ આપણું શરીર અંદરથી ગરમ રહે છે. તેથી આપણે દરરોજ આ બંને વસ્તુઓ યોગ્ય માત્રામાં ખાવી જોઈએ. હવે એક્સપર્ટ્સના અનુસાર બાજરી અને ગોળ બંને શિયાળાના સુપરફૂડ છે. હવે આ સુપરફૂડ્સ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, શરદી, ઉધરસ અને ફ્લૂથી આપણે સુરક્ષિત રહીએ છીએ અને 3 વર્ષથી વધારે ઉંમરના બાળકોને ખવડાવવું પણ આવશ્યક છે. મિત્રો, જો ઠંડી દરમિયાન લોહીનો પ્રવાહ ધીમો પડી જવાનો ખતરો હોય તેથી આહારમાં બાજરી અને ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે. હવે આ બંને વસ્તુઓ એવી છે જે આપણા રક્ત પ્રવાહને સુધારે છે. હવે ઠંડુ વાતાવરણ હોય એટલે બાજરાના રોટલા ઉપર દેશી ઘી અને ગોળનું મિશ્રણ કરીને આપણે ખાઈએ છીએ. હવે આ મિશ્રણ ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. દેશી ઘી શરીરને વિટામિન ડી સહિત ઘણા બધા પોષક તત્વો પણ પૂરા પાડે છે. હવે આની સાથે ઘણા બધા લોકો બાજરીની રોટલી, સફેદ માખણ અને ગોળ પણ ખાય છે. મિત્રો, આ મિશ્રણ ખાવાથી આપણું પાચન તંત્રમાં પણ સુધારો થાય છે. આપણા પાચન તંત્રના ઉત્સેચકોને સ્વસ્થ બનાવે છે. જો તમે શિયાળામાં તમારા પેટને સ્વસ્થ રાખવા માંગતા હો તો તમારે બાજરી અને ગોળનું સેવન કરવું જોઈએ. મિત્રો, હવે ઘણા બધા લોકો એમ કહે છે કે બાજરી અને ગોળ બંને ગરમ વસ્તુ છે. બાજરી ખાવાથી માત્ર શરીર ગરમ નથી રહેતું પરંતુ આપણા હાડકાને પણ મહત્તમ ફાયદો પહોંચે છે. હવે એવું એટલા માટે કારણ કે બાજરીમાં કેલ્શિયમ હોય છે અને એની સાથે જો આપણે સફેદ માખણ ખાઈએ છીએ તો આ સફેદ માખણમાં વિટામિન ડીનો સ્ત્રોત ભરપૂર છે. એટલે જો તમે આ બાજરીનો રોટલો, ગોળ અને માખણ ખાઈ રહ્યા છો તો એનાથી તમારા હાડકાં મજબૂત બને છે. તો દર્શક મિત્રો, શિયાળાની આ ઠંડીમાં બાજરાના રોટલાની સાથે ગોળ જો ખાવામાં આવશે તો ચોક્કસપણે શરીરને ઘણા બધા ફાયદા થતા હોય છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.